નમસ્કાર મિત્રો, મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। ગુજરાતમાં નબળું પડેલું નૈઋત્યનું ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે। રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી, ત્યારે હજી 3 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે। રવિવારે કરેલી હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 6 દિવસ એટલે કે 29મી જૂન સુધીમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે, જેમાં આગામી 2 દિવસ અમુક જિલ્લામાં ભારે વરસાદની તો કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની પણ શક્યતાઓ છે। અમદાવાદ હવામાન ખાતાના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં 2 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ નોંધાવાનો છે। આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા રહેલી છે। દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે। હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આજે એટલે કે 24 જૂનના રોજ નર્મદા, સુરત, ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે, જ્યારે ભરૂચ, નવસારી, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે દમણ અને દાદરા નગર હવેલી, વડોદરા, છોટા ઉદેપુર, સૌરાષ્ટ્ર રિજનમાં રાજકોટ, જામનગર, દ્વારકાના વિસ્તારોમાં પણ મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે। 25 જૂનની જો વાત કરવામાં આવે તો 25 જૂને દાહોદથી છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે, જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવનાઓ છે। 26 તારીખની જો વાત કરવામાં આવે તો 26 તારીખે બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। મિત્રો, રવિવારે દ્વારકાના ખંભાળિયામાં ફરી એકવાર તોફાની વરસાદની બેટિંગ જોવા મળી હતી। ખંભાળિયા શહેરમાં રાત્રિના સમયે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી। અહીં 3 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો। શહેરના નગરગેટ, સોની બજાર, રામનાથ રોડ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાઈ ગયા હતા। રસ્તાઓ પર પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતના દક્ષિણમાં અટકેલું ચોમાસું હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને રાજ્યના બીજા વિસ્તારોને પણ કવર કરી રહ્યું છે। આ ચોમાસું મધ્ય ગુજરાત સુધી પહોંચ્યું છે અને તેને લીધે ત્યાં વરસાદ નોંધાયો છે। હવામાન ખાતાના જાણકાર એટલે કે અંબાલાલ પટેલે આગાહી કરી છે, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે। અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે। હવામાન ખાતાના જાણકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં હવે વરસાદનું જોર વધવાનું છે, તેમાં પણ દક્ષિણ ગુજરાત તો વરસાદથી તરબતોડ થઈ જવાનું છે। સુરત, નવસારી, તાપીમાં 4 થી લઈને 5 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે, તો ડાંગ, આહવા અને વલસાડમાં 7 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવનાઓ છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગરમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે। મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી 3 દિવસમાં સારો વરસાદ પડી શકે છે। અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવનાઓ છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દેશના પશ્ચિમ કાંઠે અતિથી અતિભારે વરસાદ પડી શકે છે। 25 જૂનથી ચોમાસું બરોબર જામી જશે। મહારાષ્ટ્રથી પણ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવશે। પહેલાં તે દક્ષિણ ગુજરાતમાં ત્રાટકશે। આ ઉપરાંત 28 થી લઈને 30 જૂન સુધીમાં આદ્રા નક્ષત્રનો વરસાદ રાજ્યમાં અતિભારે વરસાદ વરસાવશે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં 10 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવનાઓ છે। કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે। આદ્રા નક્ષત્રમાં વાવણીલાયક વરસાદ રહેતો હોય છે। જુલાઈના પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થાય છે। બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થશે અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ છે। હવામાન વિભાગે પણ સારા વરસાદની આગાહી કરી છે। રાજ્યમાં વરસાદ અંગે હવામાનની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેવાનો છે। રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની પણ સંભાવનાઓ છે। મિત્રો, સાઉથ ગુજરાત, સાઉથ સૌરાષ્ટ્રના અતિભારે વરસાદની સંભાવનાઓ છે। સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફને લીધે વરસાદ આવશે। ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડવાનો છે, તો 24 જૂને દાહોદ, છોટા ઉદેપુરમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેલી છે।